એ એકવાર અનુભવ્યું હોય તો લાખ વર્ષ સુધી સાંભળે, લાખ જન્મ સુધી. એકવાર અનુભવ્યું હોય તો પાંચે વિષયનું સુખ. એકવાર અનુભવ્યું હોય તો બીજા બધા ઝેર જેવા થઈ જાય. એવું એ ભગવાનનું સુખ છે, એની લાક્ષણિક. અને એ આવે કઈ રીતે? તો ભગવાનની મૂર્તિ છે એનો અભ્યાસ કરવાથી. જેટલો વધારે અભ્યાસ થાય, આંખે કરીને દર્શન થાય, મને કરીને સંભારે, પછી જીવમાં ધ્યાન કરે મૂર્તિને અંદર ઉતારીને. તો એમ કરતા કરતા મહારાજ કે સ્વામી કરતા ભગવાનની મૂર્તિ, અને જેમ જેમ હેત થાય એમ એની વૃત્તિમાં પ્રકાશ વધે. પ્રકાશ એટલે શું? વિવેક વધતો. આમાં તો કાંઈ માલ નથી અને આમાં જ માલ છે એવું એને વિભાગીકરણ થતું જાય, એને પ્રકાશ કે. આવું લાઇટિંગ ન થાય ને જીવમાં. આવું લાઇટિંગ ક્યાં થાય? જીવમાં પ્રકાશ થાય એટલે એનો અર્થ થાય વિવેક વધે. કોઈ પણ વસ્તુને જોવે તો કેટલાકને એમ થાય કે આપણે આ ટેસ્ટ માણીએ, અને કેટલાકને એમ થાય કે આ ન ખવાય મારે. તો એનો અર્થ શું કહેવાય? એને પ્રકાશ થયો.